ક્યારે પણ વલ્લભ વલ્લભમાં ભેદ ન જોતા. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથંચન. આ કાળ જે છે એ કાળનો પ્રવાહ એટલો બધો પ્રબલ છે કે જો તમે તમારું ભગવદ નામ, તમે તમારી સન્મુખતા છોડી તો આ કાળના પ્રવાહમાં ક્યાંય ને ક્યાંય તમે દૂર છેટા વહી જશો, તમને ખબર બી નહીં પડે. જો આ ભેદભાવ રાખીને જો તમે તમારી સન્મુખતાથી દૂર થયા તો આ કાળનો પ્રવાહ એટલો બધો પ્રબળ છે કે તમે ક્યાંય ને ક્યાંય વહી જશો. શ્રી મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી અનેક ભગવદીઓને એટલો બધો તાપ થયો. પરંતુ આ લીલા, આસુર વ્યામો લીલા એટલે શું? પ્રભુનું સ્વધામ પધારવું એટલે શું? શું પ્રભુ સ્વધામ પધારી ગયા, હવે નથી બિરાજતા? નહીં. આ તો આસુરી જીવોને મોહ ઉત્પન્ન કરાવવા માટે પ્રભુએ આસુરી લીલા કરી છે, આસુર વ્યામો લીલા કરી છે. આપણા માટે તો આપણા શ્રી વલ્લભ, આપણા શ્રીનાથજી આજે અહીંયા જ ઉપસ્થિત છે. શ્રી મહાપ્રભુજીના અનેકવિધ સ્વરૂપો છે. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા 16 ગ્રંથ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો, શ્રી ગુસાઈજીની બેઠકો સ્વરૂપે શ્રી મહાપ્રભુજી આજે પણ બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીની જે સુબોધનીજી પ્રગટ કરી છે એ સુબોધનીજી સ્વરૂપે શ્રી મહાપ્રભુજી આજે પણ બિરાજમાન છે. અને તેમ પછી શ્રી મહાપ્રભુજીનો આ વલ્લભ કુળ સ્વવંશે સ્થાપિતા અશેષ મહાત્મ્ય, કે જે અશેષ મહાત્મ્ય સાથે જે પ્રત્યેક વલ્લભ કુલ જનાના બેટીજી જે આ ભૂતલ ઉપર બિરાજમાન છે એ વલ્લભ કુલ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી આજે પણ બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજીનું જ સ્વરૂપ છે, ક્યારે પણ ભેદ નહીં જાણતા. શ્રી મહાપ્રભુજીનું જ અશેષ મહાત્મ્ય, છોટો બડો ન જાનિયો સભી અગ્નિ સ્વરૂપ. ભલે નાનકડું વલ્લભ કુળ કેમ ના હોય, નાનકડું બાળક કેમ ના હોય વલ્લભનું, પણ એ છોટો બડો ન જાનિયો સભી એક સ્વરૂપ, સભી અગ્નિ સ્વરૂપ. એ વલ્લભ કુલ પરિવારમાં પણ આજે પરિવાર સ્વરૂપે પણ શ્રી મહાપ્રભુજી આજે બિરાજમાન છે. અને એટલા માટે જ આપણા ભક્ત કવિ ગોપાલદાસજી છેલ્લું 9મું આખ્યાન આવડે છે ને? એકાદ બે કડીનું ગાન કરીએ બધા પાછળ પાછળ. નિત્ય પ્રતિક્ષણુ નિત્ય પ્રતિક્ષણ ક્ષણ અને આ વલ્લભાખ્યાનમાં શ્રી મહાપ્રભુ, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી ગુસાઈજીના બધા બાળકો અને તેમ સાથે સાથે બધી જ બેટીજીઓ શોભા, યમુના, દેવકા, આ બધી જ બેટીજીઓનું પણ સ્મરણ શ્રી ગોપાલદાસજી આપણને કરાવ્યું છે.
આ પુષ્ટિ માર્ગ શ્રી વલ્લભની કૃપાનો માર્ગ છે. આ તો આસુરી જીવોને મોહ ઉત્પન્ન કરાવવા માટે. જ્યારે અમુક વૈષ્ણવને ભગવદીઓને એવું થયું કે શ્રી મહાપ્રભુજી અમને છોડીને ચાલ્યા ગયા, એક ભગવદીય નેત્રોમાંથી અશ્રુપાત કરતા કરતા, જો હું નામ ન ભૂલતો હોઉં તો કદાચ ભગવાન દાસજી પાસે આવ્યા. અરે તું આટલો બધો તાપ કેમ કરી રહ્યો છે? જો હમણાં જ આ ટેરો ખોલીશ અને શ્રી મહાપ્રભુજીના સંધ્યા વંદન કરતા દર્શન તને થશે. અને જ્યાં એ ભગવદી વૈષ્ણવે ટેરો ખોલ્યો, શ્રી મહાપ્રભુજી સંધ્યા વંદન કરતા હતા, સાક્ષાત બિરાજતા હતા, એવા દર્શન એ ભગવદીને થયા. દર ત્રીજા દિવસે દમલાજીને શ્રી મહાપ્રભુજી દર્શન દેતા. અચ્યુતદાસજીનો પ્રસંગ તમે લો. શ્રી ગુસાઈજી નિત્ય અચ્યુતદાસજી પાસે આવતા, એમના નેત્રોમાં શ્રી મહાપ્રભુજીના દર્શન શ્રી ગુસાઈજીને થતા. રોમ રોમ રસ ઝલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ ઝલકે. શ્રી મહાપ્રભુજીની કૃપાનો આ માર્ગ છે પ્રિયજનો. શ્રી મહાપ્રભુજી વગર આપણે આ માર્ગની અને આપણે આપણી કલ્પના પણ ન કરી શકાય. અને એટલા માટે જ તમે જ્યારે નિત્ય ઠાકોરજીની સેવા કરો છો ત્યારે નિત્ય સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરો છો. હે શ્રી વલ્લભની કાનીથી આ પ્રભુ જાગજો, શ્રી વલ્લભની કાનીથી આ પ્રભુ આરોગજો. શ્રી મહાપ્રભુજીની કૃપાનો ક્ષણ ક્ષણ અનુભવ, અને એનું નામ જ સેવા છે. ક્ષણ ક્ષણ અનુભવ જે તમને થઈ રહ્યો છે એનું નામ જ ઠાકોરજીની સેવા છે. હું ભલો ને મારા ઠાકોરજી ભલા, એવી સેવાથી ન ઠાકોરજી પ્રસન્ન થાય ન તમારા વલ્લભ પ્રસન્ન થાય. જ્યારે જ્યારે સેવાના અવસરો આવે વલ્લભના દ્વારે, ત્યારે દોડી દોડીને પહોંચવું એ વૈષ્ણવનો ધર્મ છે. તમે જે સ્થાન ઉપર હો, જે સ્થાનમાં તમને આસક્તિ હોય, જે સ્વરૂપમાં તમને આસક્તિ હોય, તમારી આસક્તિ વૃદ્ધિને પામે. તમે દોડી દોડીને વલ્લભની સેવામાં પહોંચો, એ તમારું કર્તવ્ય છે. सबन ते श्री वल्लभ नाम भलो, याही में गोकुल, याही में वृंदावन, याही में ब्रजमंडलो. सबन ते श्री वल्लभ नाम भलो. ભગવાન સ્વધામ પધાર્યા અને પોતાનું સંપૂર્ણ તેજ, પોતાનું સંપૂર્ણ ઐશ્વર્ય આ શ્રીમદ ભાગવત રૂપ આ ભાગવતની અંદર પધરાવ્યું. અને એટલા માટે જ આ ભાગવત અને શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. આ 7 દિવસ પ્રિયજનો તમે સાક્ષાત શ્રીનાથજી બાવાની જ સન્મુખમાં બેઠા છો. અને એ શ્રીનાથજી બાવાની જ વિવિધ લીલાઓનું દર્શન આપ બધાએ કર્યું છે. આવો પ્રિયજનો, આ સાથે જ એકાદશ સ્કંદ મુક્તિ લીલા ને અહીંયા જ વિરામ આપી 12મા સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. 12મો સ્કંદ આશ્રય લીલા. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે 5 પ્રકારના આશ્રય પ્રત્યેક જીવે રાખવા. કૃષ્ણાશ્રય, નામાશ્રય, ભાગવત આશ્રય, ગુરુ આશ્રય અને ભગવદીય ભક્ત આશ્રય. જ્યાં સુધી આ 5 આશ્રય સિદ્ધ ન થાય ત્યાં સુધી આપણી વૈષ્ણવતા અધૂરી છે.
12મા સ્કંદમાં શુકદેવજી મહારાજ કલિયુગના રાજવંશનું વર્ણન, કળિયુગ જ્યારે આવશે ત્યારે ચરમ સીમા ઉપર પહોંચશે અને ત્યારે ભગવદ અવતાર થશે. ભગવાન ફરી એક વખત આ કળિયુગમાં પ્રગટ થશે, કલ્કી રૂપ ધારણ કરીને, ઘોડા ઉપર સવાર થઈને, હાથમાં ખડગ ધારણ કરીને, અને ફરી એક વખત ભગવાન અસુરોનો સંહાર કરશે, ધર્મની સ્થાપના કરશે. ભગવાનનું એ વચન જે ભગવદ્ ગીતામાં આપેલું છે, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય तदात्मानं सुजाम्य. भगवद गीता में दिया हुआ भगवद वचन કે જ્યારે જ્યારે ભારતમાં ધર્મની હાનિ થશે, જ્યારે જ્યારે સંતો પીડાશે, સાધુજનો ઉપર, વૈષ્ણવ ઉપર અત્યાચાર થશે, ત્યારે ત્યારે પુનઃ ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે હું પ્રગટ થઈશ. સુખદેવજી મહારાજ કલ્કી અવતારનું વર્ણન કરતા કે ભગવાન કલ્કી ભગવાન પ્રગટ થશે અને ફરી એક વખત સતયુગની સ્થાપના કરશે. કલિયુગનું વર્ણન કરવામાં આવ્યું. કલિયુગમાં 4 વર્ણ જેવું રહેશે જ નહીં. રાજા પ્રજાનું હિત નહીં કરે, પ્રજા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિથી પીડિત રહેશે, વિચિત્ર વિચિત્ર રોગો ઉત્પન્ન થશે. કળિયુગમાં લોકો રસ વિક્રય કરશે. કળિયુગમાં ગાય બકરી જેવી દેખાશે. તીર્થોમાં અત્યંત પાપાચાર વધશે અને લોકોનું આયુષ્ય ઘટી જશે. કળિયુગનું વર્ણન કર્યું. ક્યાંક મહાભારતની અંદર એક એવો પ્રસંગ આવે છે કે એકવાર ભગવાન દ્વારિકાધીશ પાસે 5 પાંડવો આવ્યા. દ્વારકાધીશે પાંડવોને સમજાવ્યા કે તમે સાવધાન રહો, કળિયુગ આવવાનો છે અને તમને કોઈ પણ વિચિત્ર ઘટના દેખાય તો તમે મને આવીને જણાવજો, કહેશો. સમય વીતવા લાગ્યો. એક દિવસની વાત છે. યુધિષ્ઠિર દોડતા દોડતા ભગવાન પાસે આવ્યા. ભગવાન, મેં વિચિત્ર ઘટના જોઈ. મેં 2 શુંડ વાળો એક હાથી જોયો, જે એક શુંડથી પોતાનું જળ તો પી રહ્યો છે અને બીજી શુંડથી પક્ષીઓનું પણ જળ પી રહ્યો છે. પ્રભુ કહેવા લાગ્યા, આ કળિયુગના નેતાઓ છે, જે પોતાના દ્રવ્યને તો વાપરશે પણ સાથે સાથે પ્રજાના દ્રવ્યનું પણ ભક્ષણ કરશે. ત્યાં જ ભીમ આવ્યો. હે પ્રભુ, મેં પણ એક વિચિત્ર ઘટના જોઈ. એક પક્ષી જોયું જેના મુખમાં માંસનો ટુકડો છે પણ તેની પાંખોમાંથી વેદ મંત્રો નીકળી રહ્યા છે. પ્રભુ બોલ્યા, ભીમ, આ કળિયુગના ભણેલા ગણેલા લોકો છે, જે વિદ્યા મેળવશે પણ એ વિદ્યાનો ઉપયોગ સમાજના હિત માટે નહીં કરે, પણ પોતાના જ ધન ઉપાર્જન માટે કરશે. સમાજ માટે એનું કોઈ પણ જાતનું યોગદાન નહીં રહે. ત્યાં જ અર્જુન આવ્યો. હે પ્રભુ, મેં પણ એક વિચિત્ર ઘટના જોઈ. મેં એક ગાય જોઈ જે તેના બાળકને ચાટી રહી હતી અને જે સ્થાન ઉપર ચાટી રહી હતી એ સ્થાનથી રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો, લોહી નીકળી રહ્યું હતું. ભગવાન કહેવા લાગ્યા, અર્જુન, આ કળિયુગના માતા પિતા છે, જે પોતાના બાળકોને એટલો બધો વહાલ કરશે, એટલો બધો પ્રેમ કરશે અને એ પ્રેમ વહાલમાં એ સંસ્કારોનું સિંચન કરતા ચૂકી જશે. આ કળિયુગના માતા પિતા છે. ત્યાં જ સહદેવ આવ્યો. પ્રભુ, મેં 7 કુવા જોયા
આજુબાજુમાં એકેય ટીપું પાણી નથી. આ કુવા જળ રહિત જોયા, પરંતુ એની બરોબર બાજુમાં જલથી લબોલબ મેં એક સરોવર જોયું. પ્રભુ બોલ્યા, સહદેવ, આ કળિયુગનું અર્થતંત્ર છે. જ્યાં હશે ત્યાં મબલક હશે, અને જ્યાં નહીં હોય ત્યાં એક ટક ભોજન કરવાની વ્યવસ્થા પણ નહીં હોય. આ કળિયુગની અર્થવ્યવસ્થા છે. ત્યાં જ દોડતો દોડતો નકુલ આવ્યો. હે પ્રભુ, મેં એક વિચિત્ર ઘટના જોઈ. એક વિશાળ પર્વત ઉપરથી એક મોટી શિલા નીચે આવી રહી હતી, અને માર્ગમાં જેટલા પણ વૃક્ષો, મકાનો આવતા હતા એ બધાને ધ્વસ્ત કરતી આવતી હતી. અને ત્યાં મેં શું જોયું? એક નાનકડા તણખલા પાસે એ વિશાળ શિલા ઊભી રહી ગઈ. ભગવાન કહેવા લાગ્યા, આ શિલા એ બીજું કાંઈ નથી, આ કળિયુગનું જ સ્વરૂપ જાણે છે. અને જ્યારે કળિયુગ આવશે ત્યારે બધું જ નષ્ટ થઈ જશે. પરંતુ જે જીવ આ તણખલાની જેમ ભગવદ આશ્રય રાખશે, ભગવદ નામનો આશ્રય રાખશે, એને કળિયુગ ક્યારે પણ બાધા નહીં કરે. પુષ્ટિ જીવો માટે કળિયુગ છે જ નહીં. આપણા ભગવદીઓ તો ત્યાં સુધી કહે છે કે કલયુગ સબ યુગ તે અધિકાઈ, જા યુગ में શ્રી વલ્લભ પ્રગટે. જ્યાં શ્રી મહાપ્રભુજીનું જે યુગમાં પ્રાગટ્ય થયું હોય, એ યુગ જ્યાં વલ્લભ વિરાજતા હોય, જ્યાં શ્રીનાથજીની સેવા કરવાનું સૌભાગ્ય મળતું હોય, એ યુગ કળિયુગ હોઈ જ ન શકે. જે જીવ પ્રભુની સન્મુખ છે એને આ કલીના દોષ બાધા નથી કરતા. કલિયુગનું વર્ણન કરવામાં આવ્યું. 4 પ્રકારના જે પ્રલયની ચર્ચા ભાગવતમાં કરવામાં આવી: નિત્ય, નૈમિતિક, પ્રાકૃતિક અને આત્યંતિક પ્રલય. આગળ સુખદેવજી રાજા પરીક્ષિત ને કહી રહ્યા છે કે હે રાજા, તમારી બધી જ ઇન્દ્રિયો પ્રભુગામી બની છે. 7 દિવસ થઈ ગયા તમને કથા સાંભળતા. પ્રભુની કથા સાંભળતા સાંભળતા તમારું ચિત્ત હવે નિર્મળ બન્યું. પ્રભુમાં જ કેવળ ચિત્ત છે તમારું. હે રાજા, હવે અમારો પણ જવાનો સમય આવ્યો છે. તમારી અંદર કઈ પ્રશ્ન હોય, જિજ્ઞાસા હોય તો અમને પૂછો. રાજા પરીક્ષિત પરમ શાંતિનો અનુભવ કરી રહ્યા છે. સુખદેવજીના પ્રશ્નનો ઉત્તર આપતા પરીક્ષિત કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, મને કાંઈ ઈચ્છા નથી. હું સિદ્ધ બન્યો છું. આપની કૃપાથી હું સિદ્ધ બન્યો, અનુગ્રહિત બન્યો. મને હવે બધા જ ભયોથી મુક્તિ મળી છે. હવે હું જોઈ રહ્યો છું કે દૂર મારા ભગવાન મને બોલાવી રહ્યા છે, 2 હાથ ઊંચો કરી કરીને. હવે મારે બીજી કોઈ પણ ઈચ્છા નથી. હે ગુરુદેવ, આપ કરુણાના મૂર્તિમાન સ્વરૂપ છો. આપની જ કૃપાથી હું મૃત્યુને જીતી શક્યો છું. હે ગુરુદેવ, આપે મારા ઉપર અહેતુકી કૃપા કરી છે. હું સિદ્ધ બન્યો છું. ભગવદ ચરણારવિંદની આસ પરીક્ષિત રાજાને છે. કાંઈ મારે જોઈતું નથી. આવો પ્રિયજનો, આપણે પણ રાજા પરીક્ષિતની જેમ આ કથાની પૂર્ણાહુતિના દિવસે આપણા પ્રાણ પ્રિય શ્રીનાથજી બાવાને એ જ વિનંતી કરીએ
हरे वाला अर्जी हमारी सुनो श्रीनाथ जी, सुनो श्रीनाथ जी। लई जाजे तारा धाम मां, हरे वाला अर्जी અત્યંત ભાવ છે। ए हारे वाला अर्जी हमारी सुनो श्रीनाथ जी। लई जाजे तारा धाम मां, हरे वाला अर्जी हारे मारा अंत समय ना बेली, हारे मारा ए हारे हवे मेलो नहीं हड़सेली, हारे हवे ए हारे मारा अंत समय ना बेली, हारे मारा हारे हवे मेलो नहीं हड़सेली, हारे हवे ए हारे हूँ तो आवी उभो तम द्वारे श्रीनाथ जी। लई जाजे तारा धाम मां, ए हारे नाथ करुणा तैणा छो सिंधु, हारे नाथ हारे हूँ तो याचू छू एक ज बिंदु, हारे हूँ तो हारे नाथ करुणा तणा छो सिंधु, हारे नाथ हारे हूँ तो याचू छू एक ज बिंदु, हारे हूँ तो हारे एक बिंदु मानव थाय ओछू श्रीनाथ जी। लई जाजे तारा धाम मां, हारे वाला अर्जी हमारी हरे वाला अर्जी हमारी सुनो श्रीनाथ जी। लई जाजे तारा धाम मां, हरे वाला अर्जी તાળીઓની સેવા કરતા કરતા અત્યંત ભાવ हारे मारू अंतर ले जो वाची, हारे मारू ए हारे
હારે તને સમજું ને શું સમજાવું, હારે તને સમજું ને શું સમજાવું, કહે તો અંતર ખોલીને બતાવું, કહે તો અંતર ખોલી બતાવું, તને સમજું ને શું સમજાવું, હારે તને કહે તો અંતર ખોલીને બતાવું, કહે તો અંતર ખોલી બતાવું, એ હારે તારા ભક્તોને એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા તને સમજું ને શું સમજાવું, સમજું ને શું સમજાવું, હારે કહે તો અંતર ખોલીને બતાવું, હારે કહે તો અંતર ખોલીને બતાવું, એ હારે તારા ભક્તોને એક જ આશા શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં, હે લઈ જાજે તારા ધામમાં, હો લઈ જાજે તારા ધામમાં, હો લઈ જાજે તારા ધામમાં, લઈ જાજે તારા ધામ. હાલો, બોલો શ્રી હરિરાય પ્યારે કી જય. સભાયા પરિવારના આંગણે ભાગવત કથા મહોત્સવમાં કથા રસપાન કરવા આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રી હકુબા, પૂર્વ ધારાસભ્ય શ્રી જામનગર, તેમજ પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, અને આ સાથે જામનગરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ, સામાજિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. સભાયા પરિવારના આમંત્રણને માન આપી કથા શ્રવણ કરવા પધાર્યા છે. એવા જ બીજા મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે આસિસ્ટન્ટ પ્રોફેસર વૈદિક સાયન્સ કાશી વિશ્વ વિદ્યાલયથી આચાર્ય ડૉક્ટર કૃષ્ણ મુરારી ત્રિપાઠી, એમનું પણ સભાયા પરિવાર સ્વાગત કરે છે. વોર્ડ નંબર 7 જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી ગોપાલભાઈ સોરઠિયા,
ભાજપ આગેવાન આપણી વચ્ચે સભાયા પરિવારને માન આપી કથા શ્રવણ કરવા માટે પધાર્યા છે. તેમજ પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન તેમજ પૂર્વ કોર્પોરેટર શ્રી અખિલભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે, કથા રસપાન કરવા પધાર્યા છે. તો આ બધા મહેમાનોને હું વિનંતી કરીશ કે આચાર્ય પીઠ પાસે પૂજ્ય જજેશ્રીના આશીર્વચન મેળવવા પધારશે. શ્રી હકુબા, આચાર્ય શ્રી કૃષ્ણ મુરારી ત્રિપાઠીજી, ગોપાલભાઈ સોરઠિયા અને અખિલભાઈ પરમાર. હાલો. મનોરથી રાધાબેનના ફૈબા પરમ ભગવદીએ ભાંગાથી પધાર્યા છે. નાથીબેન મોહનભાઈ ચોવટિયા, મોહનભાઈ મંજીભાઈ ચોવટિયા, સૌજીભાઈ મોહનભાઈ ચોવટિયા અને જમનભાઈ મોહનભાઈ ચોવટિયા, એ લોકો મનોરથી દિનેશભાઈ સભાયા તથા રાધાબેનનું સાલ ઓઢાડીને સન્માન કરવા ઈચ્છે છે. તો રાધાબેનને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે, દિનેશભાઈને પણ વિનંતી સ્ટેજ ઉપર પધારે અને ચોવટિયા પરિવાર, રાધાબેનના ફૈબા નાથીબેન અને એમનો પરિવાર એ વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર પધારો અને સન્માન કરો. તેમજ વલસાડ ગામથી પરમ ભગવદીએ પધાર્યા છે, જેમની સતત જેજેશ્રીની નિશ્રામાં સેવા થઈ રહી છે, એવા જગદીશભાઈ સંઘાણી અને જાગૃતિબેન સંઘાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ પણ મનોરથી પરિવારનું સન્માન કરવા ઈચ્છે છે. તો જગદીશભાઈ સંઘાણી તેમજ જાગૃતિબેન સંઘાણીને પણ વિનંતી કે પધારો અને સન્માન કરો. દિનેશભાઈ સભાઈ અને રાધાબેનને વિનંતી કે સ્ટેજ ઉપર પધારો અને તમારા ફૈબાના પરિવાર હસ્તક સન્માન સ્વીકારો. દિનેશભાઈ, આપ ત્યાં જ બિરાજજો. જગદીશભાઈ સંઘાણી અને જાગૃતિબેન સંઘાણી પૂજ્ય જયશ્રીને સાલ અર્પણ કરશે, આશીર્વચન મેળવશે. બોલો શ્રી હરિરાય પ્યારે કી જય. સન્માન ક્રમ અહીંયા પૂરો થયો. જેને દંડવત સહ વિનંતી, કથાક્રમ આગળ. એ હારે મારા અંત સમયના બેલી હવે
આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. પરીક્ષિત રાજાનો જે તાપ હતો સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતનો તાપ દૂર કર્યો. હે ગુરુદેવ, આપની કૃપાથી હું સિદ્ધ બન્યો. આપની જ કૃપાથી આ 7 દિવસમાં હું મૃત્યુને જીતી શક્યો. હે ગુરુદેવ, હવે મને મૃત્યુનો ભય નથી. મૃત્યુ મારા માટે હવે ઉત્સવ બની ગઈ છે. મને મારા પ્રભુ હાથ ઊંચો કરી કરીને બોલાવી રહ્યા છે. કરી લો. જરૂરી હતો, બધી છૂટ જ છે અહીંયા. આપની કૃપાથી હું સિદ્ધ બન્યો. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ભગવદ્ ગીતાના અંતમાં અર્જુને ભગવાનને એ જ વિનંતી કરી, હે પ્રભુ, મારામાં એવી કાંઈ યોગ્યતા, પાત્રતા, એવું કોઈ બળ, સામર્થ્ય ન હતું, છતાં આપે પોતાનો જાણીને મને આવી કૃપા કરી. હે પ્રભુ, આપ એક વિશેષ કૃપા મારા ઉપર વરસાવો. અર્જુન કહી રહ્યા છે, કરીશ્યે વચનમ તવ. હે પ્રભુ, આપે જે કાંઈ મને સંભળાવ્યું છે, કહ્યું છે, જે જ્ઞાન આપે મને આપ્યું છે, હવે એવી કૃપા કરો એના અનુરૂપ મારું જીવન બની જાય. આપના એ અક્ષરે અક્ષર, તદ અક્ષર અક્ષર હું મારા જીવનમાં આત્મસાત કરી શકું. પરીક્ષિત રાજા કૃતજ્ઞ બન્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સુખદેવજી મહારાજ પણ ત્યાંથી વિદાય લઈને અને બીજા પરીક્ષિતની શોધ કરવા માટે
રાજા પરીક્ષિતને ખૂબ ખૂબ આશીર્વાદ આપી ત્યાંથી આગળ પધારી રહ્યા છે. બોલીએ શુકદેવજી મહારાજ કી જય. રાજા પરીક્ષિત પોતાના નેત્રોને બંધ કરી ભગવદ લીલાઓનું ચિંતન કરી રહ્યા છે. પરીક્ષિત રાજાના પુત્ર જન્મેજયે સૈનિકો ગોઠવી દીધા. ક્યાંય કોઈ સર્પ, ક્યાંય કોઈ તક્ષક મારા પિતા તરફ, મારી પિતાની પાસે આવી ન જાય. અનેકવિધ સાધનો કર્યા, ત્યાં જ મૃત્યુને કોણ રોકી શકે? મૃત્યુ અટલ હૈ. પૂજાના થાળમાં બેસીને તક્ષક આવ્યો, રાજા પરીક્ષિતની સામે ઊભો રહી ગયો. રાજા પરીક્ષિતના મુખ ઉપર તેજ દેખાઈ રહ્યું છે, મુખ ઉપર પ્રસન્નતા દેખાઈ રહી છે, મુખ ઉપર સંતોષ દેખાઈ રહ્યો છે, મુખ ઉપર આનંદ દેખાઈ રહ્યો છે, મુખ ઉપર ભક્તિ દેખાઈ રહી છે. રાજાને મૃત્યુનો ભય નથી. અને જ્યાં તક્ષકે દંશ દીધો, અગ્નિની જ્વાળાઓ પ્રજ્વલિત થઈ ગઈ અને જોત જોતામાં રાજા પરીક્ષિતનો મોક્ષ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. રાજા પરીક્ષિતના પુત્ર જન્મેજયને ક્રોધ આવ્યો, સર્પ યજ્ઞ કર્યો. જે સર્પ ના દંશથી મારા પિતાની મૃત્યુ થઈ છે, એ સર્પ યોની હું નષ્ટ કરી દઈશ. બ્રહ્માજી એને સમજાવ્યો. જન્મેજયનો ક્રોધ શાંત થયો. આગળ સુખદેવજી મહારાજ માર્કંડેય આખ્યાન, આગળ શ્રીમદ ભાગવતની અંદર માર્કંડેય આખ્યાનની કથા આવી. માર્કંડેય ઋષિ પ્રભુને વિનંતી કરી કે માયાના દર્શન કરાવો. ભગવાને માર્કંડેય ઋષિને માયાના દર્શન કરાવ્યા. ચારે તરફ જળ દેખાયું અને મધ્ય વટના પત્ર ઉપર બાલકૃષ્ણલાલ પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવીને સૂતેલા હોય એવા અદ્ભુત દર્શન થયા. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનો બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. વટના પત્ર ઉપર પોઢેલા પ્રભુના અંગુષ્ઠ ચોસકમ ગૂઢ રોષ પોષકમ એવા બાલ લીલાના અદ્ભુત દર્શન. શ્રીમદ ભાગવત માં આગળ હવે ભાગવતકારે હુંડીના દર્શન કરાવ્યા છે. શ્રીમદ ભાગવત મહાપુરાણની વિશેષ સૂચિ, મહાત્મ્યથી લઈને અત્યાર સુધી કઈ કઈ લીલાઓનું શ્રવણ, દર્શન, વર્ણન આપણે કર્યું, એ હુંડી સ્વરૂપે શ્રીમદ ભાગવતમાં પ્રસ્તુત છે. આવો પ્રિયજનો, શ્રીમદ ભાગવતની હુંડીના દર્શન કરીએ. અને એટલા માટે જ કહેવાય કે 6 દિવસ જેણે કથાનું શ્રવણ ન કર્યું હોય, આ 7મા દિવસે કથાનું શ્રવણ કરે. કારણ કે આ 7મા દિવસે આ શ્રીમદ ભાગવતની હુંડી આવે છે. એને 7 દિવસની કથાનું ફળ પ્રાપ્ત થાય છે. પ્રથમ સ્કંદમાં શૌનક આદિઓએ પૂછેલા 6 પ્રશ્ન, વ્યાસજીના જન્મની કથા, નારદજીના પૂર્વજન્મની કથા, મહાભારતનું વર્ણન, કુંતા સ્તુતિ, ભીષ્મ સ્તુતિના દર્શન આપણે કર્યા.
પરીક્ષિતના જન્મની કથા, પાંડવોના સ્વર્ગારોહણ, પરીક્ષિત કલયુગ સંવાદ અને શુકદેવજીનું આગમન, એ કથાનું શ્રવણ આપણે કર્યું. બીજા સ્કંદમાં શુકદેવજીના ઉપદેશોનો પ્રારંભ, વિરાટ સ્વરૂપનું વર્ણન અને ચતુશ્લોકી ભાગવતનું નિરૂપણ તેમજ બ્રહ્માજીના પ્રાગટ્યની કથાનું નિરૂપણ આવ્યું. ત્રીજા સ્કંદમાં વિદુરજીનું ચરિત્ર, સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ, વરાહ જન્મની કથા, હિરણાક્ષનો ઉદ્ધાર અને કપિલ ગીતાના દર્શન આપણે બધાએ કર્યા. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલામાં ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા, અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત્ર, કામ પ્રકરણમાં પૃથુ મહારાજ અને મોક્ષ પ્રકરણમાં પુરુંજન આખ્યાયની કથાના દર્શન આપણે કર્યા. પાંચમા સ્કંદમાં રાજા પ્રિયવ્રતનું ચરિત્ર, ઋષભદેવ અને એમના પુત્ર જડ ભરતજીનું ચરિત્ર આપણે દર્શન કર્યા. ભરત, જડ ભરત અને રહુગણનો સંવાદ, ભવાટવીનું વર્ણન, દેવસ્તુતિ, નવખંડ, સાતદ્વીપ જ્યોતિષના દર્શન આપણે કર્યા. નરકોનું વર્ણન આપણે શ્રવણ કર્યું. છઠ્ઠા સ્કંદમાં પોષણ લીલા અંતર્ગત અજામિલનું આખ્યાન, નારાયણ કવચ, વૃત્રાસુર ચતુશ્લોકીના દર્શન કર્યા. સાતમા સ્કંદમાં ઉતિ લીલા અંતર્ગત રાજસુ યજ્ઞની કથા, પ્રહલાદજીનું ચરિત્ર, નૃસિંહ અવતાર, પ્રહલાદજીની સ્તુતિ, હિરણાકશિપુનો ઉદ્ધાર તેમજ ધર્મના લક્ષણોની ચર્ચા શ્રીમદ ભાગવતમાં આપણે કરી. આઠમા સ્કંદમાં મન્વંતર લીલા, કાળના વિભાગ, ગજેન્દ્રનો ઉદ્ધાર, સમુદ્ર મંથન, વામન અવતાર, ધન્વંતરી અવતાર તેમજ મત્સ્ય અવતારના દર્શન આપણે કર્યા. નવમ સ્કંદ ઈશાનું કથા, સૂર્ય અને ચંદ્રવંશની કથા, ગંગા અવતરણની કથા, રામ જન્મ, પરશુરામ ચરિત્ર, વિશ્વામિત્ર તેમજ રતિદેવની કથાના દર્શન આપણે કર્યા. દશમ સ્કંદ નિરોધ લીલા અંતર્ગત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પ્રાગટ્યની કથા, પૂતના, સટકાસુર, તૃણાવ્રત આદિ અસુરોનો ઉદ્ધાર, બાલ લીલાના દર્શન, દામોદર લીલાના દર્શન, વેણુગીત, ચીરહરણ, ગોવર્ધન લીલા, ઇન્દ્રમાન ભંગ, રાસ પંચાધ્યાયી, યુગલ ગીત, કંસ ઉદ્ધાર, ભ્રમર ગીત તેમજ રૂકમિણી વિવાહ, ભગવાનના ગૃહસ્થ જીવનના દર્શન, જરાસન ઉદ્ધાર, સુદામા ચરિત્ર, સૂર્યગ્રહણ તેમજ વેદસ્તુતિના દર્શન આપણે કર્યા. એકાદશ સ્કંદ મુક્તિ લીલા અંતર્ગત યદુકુલ બ્રાહ્મણ દ્વારા જે શ્રાપ એના દર્શન, નિમિ રાજા નવ યોગેશ્વરની કથા, ભગવાન દ્વારા ઉદ્ધવજીને જે જ્ઞાનોપદેશ એના દર્શન, દત્ત ભગવાન 24 ગુરુની કથા, યદુકુળનો સંહાર, ભગવાન સ્વધામ પધારવાની કથાના દર્શન કર્યા. અને 12મા સ્કંદ અંતર્ગત આશ્રય લીલામાં કલયુગનું વર્ણન, પરીક્ષિત મોક્ષ તેમજ માર્કંડે ઋષિને ભગવાને જે માયાના દર્શન કરાવ્યા એ કથાનું નિરૂપણ હમણાં આપણે કર્યું. સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથાનો વિરામ કર્યો. એક કથા જે સૂતજી અને શૌનક આદિ ઋષિઓ વચ્ચે ચાલતી હતી એ કથાનું પણ હવે સૂતજી વિરામ કરી રહ્યા છે. સૂતજી વિરામ કરતા કહેવા લાગ્યા, ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યત પ્રભુ નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિમ પરમ સ્તમ નમામિ હરિમ પરમ.
શુકદેવજી પરીક્ષિતની કથાનો વિરામ, સૂત અને શૌનકજીની કથાનો પણ વિરામ થયો અને હવે હું પણ આપણી આ કથાનો વિરામ કરી રહ્યો છું. હે પ્રભુ, અમે ભાગવત કથાનું શ્રવણ કર્યું. હવે અમે બીજું કશું જ ઈચ્છતા નથી. આપ એવી કૃપા કરો કે અમારા ભવમાં ભક્તિની વૃદ્ધિ થાય, ભગવદીય વૈષ્ણવોનો સંગ અમને પ્રાપ્ત થાય. અમારી રતિ મતિ અને ગતિ હે પ્રભુ આપના ચરણાર વિંદમાં સદા લાગેલી રહે. કહેવાય છે કે આ ભાગવત 7 દિવસ અંતર્ગત વક્તાના મુખેથી, શ્રોતાઓથી અથવા તો આયોજક મનોરથી પરિવાર દ્વારા જો કોઈ ક્ષતિ જાણતા અજાણતા રહી ગઈ હોય તો 3 વખત ભગવત નામનું ઉચ્ચારણ કરવાથી એ બધી જ ક્ષતિઓ, ભૂલો, અપરાધો, દોષ દૂર થઈ જાય છે. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. બોલો શ્રી ભાગવત ભગવાન ભગવાન કી, કી જય, શ્રી ગોવર્ધન નાથ નાથ કી, કી જય, શ્રી ગોપાલાલ પ્યારે પ્યારે કી, કી જય, શ્રી વલ્લભાધીશ ધીશ કી જય. હવે આપણે પણ આપણી કથાને વિરામ તરફ લઈ જઈએ. 7 દિવસ પ્રિયજનો આ શ્રીમદ ભાગવતનો આશ્રય આપ બધાએ કર્યો છે. હું સર્વપ્રથમ આપ બધા જેટલા પણ વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત રહ્યા, 7 દિવસ શ્રીમદ ભાગવતનું શ્રવણ જે વૈષ્ણવોએ કર્યું એ બધા જ વૈષ્ણવો માટે શ્રી મહાપ્રભુજીના યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી કરું કે હે શ્રી વલ્લભ, આ ભાગવત ધર્મ આપ બધાના જીવનમાં ઉતરી જાય. હે શ્રી વલ્લભ, આપ એવી કૃપા કરો કે આ પ્રત્યેક વૈષ્ણવોના જીવનમાં ભગવત ભક્તિની વૃદ્ધિ થાય. ઠાકોરજીના ચરણારવિંદમાં આપનું ચિત્ત સદા લાગેલું રહે. ભગવત ધર્મના જ્યારે અવસરો આવે ત્યારે આપ આળસ ન કરો, દોડી દોડીને સેવાના અવસરો શોધો. જે વૈષ્ણવ 7 દિવસ નિષ્ઠાપૂર્વક આ ભાગવતનું શ્રવણ કર્યું છે, મને પૂર્ણ વિશ્વાસ છે કે આપ બધાનું કલ્યાણ થાજો. શ્રીનાથજી બાવાની કૃપા આપ બધા ઉપર અવિરત વરસતી રહે. સાથે સાથે મંચાસીન પરમ શ્રદ્ધેય આ બંને યુગલ ભૂદેવગણ કે જેમણે અત્યંત નિષ્ઠા ભાવ યુક્ત એકાગ્ર ચિત્તથી ભગવત ભજન કર્યું છે, એ બંને ભૂદેવોને ખૂબ ખૂબ નમસ્કાર, પ્રણામ, વંદનની સાથે ભગવત કૃપા આપ બંને ઉપર અવિરત ઉતરતી રહે. આપના દ્વારા આપના યજમાન પરિવારના કુળમાં સુખ, શાંતિ અને આનંદ રહે. સમયાંતરે આપ ભગવત ભજન, ભગવત ભક્તિનો માર્ગ આપના યજમાનને બતાવતા રહો, એ જ ભાવના સાથે અમારી કીર્તનિયા મંડળી
કે જેમણે 7 દિવસ ખૂબ સુંદર સેવા કરી, એમના માટે પણ ખૂબ ખૂબ હૃદયથી અહોભાવ પ્રગટ કરી. સુંદર મંચનું સંચાલન જેમણે કર્યું એવા પરમ વૈષ્ણવ સાહેબ, અંતઃકરણથી એમને પણ ખૂબ ખૂબ હૃદયથી પ્રસન્નતા વ્યક્ત કરી. હવે વધારે બોલવાનું કશું રહ્યું નથી. અંતમાં આ મનોરથી પરિવાર, આ સભાયા પરિવાર કે જેમણે મને અને તમને ભગવદ સાનિધ્ય આપ્યું, ઠાકોરજીની સેવા કરવાનું સૌભાગ્ય આપ્યું, ઠાકોરજીની ભક્તિ કરવાનું સૌભાગ્ય આપ્યું, એવા આ સભાયા પરિવાર અને એ પરિવારના બધા જ સદસ્યો, ખાસ કરીને જે વૈષ્ણવી સંસ્કારનો વારસો લઈને આ સભાયા પરિવાર આગળ વધી રહ્યું છે, એ પરિવારના ખંભરૂપ માવજી બાપા કે જેમના વૈષ્ણવી સંસ્કાર આ પરિવારમાં નાનામાં નાના બાળકમાં પણ અમે જોઈ રહ્યા છીએ. સત્સંગનો આગ્રહ એમને હતો તો પરિવારને આવ્યો, હવે તમે રાખશો તો તમારા કુળમાં પણ એ સત્સંગ આવશે. અમે એવી જ ઈચ્છા રાખીએ છીએ કે જેમ તમે તમારા દાદા માવજી દાદાને યાદ કરો છો, એમના ગુણગાન કરો છો, એમની ગાથાઓ ગાઓ છો, તમારા બાળકો પણ આવતીકાલે તમારી ગાથા ગાય કે અમારા દાદાએ શ્રીમદ ભાગવતનું આયોજન કરેલું. આપના પરિવારમાં ભક્તિની વૃદ્ધિ થાય. અમૃતબા જે આ ભાગવત કથા નું ખૂબ જ ભાવથી જેમણે શ્રવણ કર્યું, તેમજ આ ભાગવતના મુખ્ય સૂત્રધાર જેમના અંતઃકરણમાં આ ભાવ પ્રગટ થયો એવા દિનેશભાઈ, તેમજ એમના ધર્મપત્ની રાધાબા, આ બંનેને ખૂબ ખૂબ હૃદયથી શુભાશીર્વાદ. શ્રી મહાપ્રભુજીના ચરણોમાં એ જ વિનંતી કરું કે આપ બંનેનું સ્વાસ્થ્ય સારું રહે, આપ બંને સદા કુશળ રહો, આપ બંનેની છત્રછાયા પરિવાર ઉપર સદા રહે. આપ વૈષ્ણવી સંસ્કારોથી આપના પરિવારને સિંચિત કરો. આપ બંને પરિવારના મોભી છો, પરિવારના શિખર છો, પરિવારની શોભા છો. આપના માટે પરિવારમાં પણ ખૂબ ભક્તિ અને ભાવ વૃદ્ધિ થતી જાય. આપના બાળકો પણ એક ઉત્તમ દાખલાઓ, જેમ ભૂતકાળને વાગોડીએ તો આપણે શ્રવણ કુમાર અને એની માતા પિતા માટેની જે ભક્તિ, એના ચિંતન, એનું દર્શન આપણને થાય છે. અમે એવી આશા રાખીએ છીએ કે આપના બાળકો પણ અત્યંત નિષ્ઠાપૂર્વક માતા પિતાની સેવા કરતા થાય. આપના આશીર્વાદ બાળકોને મળે. આચાર્ય પીઠથી હું ખાસ કરીને વાત્સલ્ય મૂર્તિ રાધાબાને, કે જેમનો ભાવ, જેમનો પ્રેમ, જેમનો ઉમંગ ઉત્સાહ મને યાદ છે જ્યારે સુરત આવ્યા, અને તે દિનથી લઈને આજ દિન સુધી આ ભાગવત કથા માટેનો જે એમના માટેનો જે ભાવ છે, આ ભાગવત સત્સંગ પાછળનો મુખ્ય હેતુ એ જ છે. એમની જ ભક્તિ. અને હું તો શ્રી વલ્લભ
અને શ્રીજી બાવાને એ જ વિનંતી કરું કે એમના દરેક દોષ, એમનું શરીર નિર્મળ બને, એમનું સ્વાસ્થ્ય સારું રહે, તનુ નવત્વ એમને પ્રાપ્ત થાય અને આવા મનોરથ એમના પરિવાર દ્વારા, એમના થકી એમના પરિવારને પ્રાપ્ત થતા રહે. એમનું હૃદય સદા કોમળ રહે, એમના નેત્રો સદા ભરેલા રહે. લૌકિક કામનાઓ માટે તો સદા બધા રડતા હોય છે. ભગવદ ભક્તિ માટે, ભગવદ ભાવ માટે, ભગવદ કથા માટે, ભગવદ સેવા માટે, વલ્લભ માટે એમનું હૃદય સદા પીગળેલું રહે, વ્યાકુળ રહે. ખૂબ ખૂબ હૃદયથી હું એમને આશીર્વાદ આપું છું. ચોક્કસ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમને તનુ નવત્વ પ્રાપ્ત થશે, મને પૂર્ણ વિશ્વાસ છે. મોટા મોટા દોષ દૂર થઈ ગયા છે, તો આ શરીરમાં રહેલો નાનકડો દોષ એ કેમ ન દૂર થાય? શ્રી વલ્લભની કૃપા એમના ઉપર ખૂબ ઉતરશે. હું શ્રીનાથજી બાવાને એ જ વિનંતી કરું કે હે શ્રીનાથજી, આપની સહસ્ત્ર ભુજા એના ઉપર પધરાવજો અને સહસ્ત્ર ભુજા દ્વારા એમને આપ આશીર્વાદ આપજો કે આવીને આવી રીતે ઠાકુરજીની સેવા ખૂબ ભાવથી કરતા રહે. મને ખૂબ આનંદ છે કે આ કથા 7 દિવસ અંતર્ગત એમને ઠાકોરજી પણ પુષ્ટ કરાવ્યા છે. એમનું ચિત્ત સદા ઠાકોરજીની સેવામાં રહે. ઠાકોરજી માંગીને આરોગ્ય, એ જ ભાવ, એ જ આશીર્વાદ સાથે રામ અને લક્ષ્મણ આ બંને સુમિતભાઈ, એમના ધર્મપત્ની કુસુમબેન, સ્વનામ ધન્ય નામ જ એમનો પરિચય છે. જે બધા સાથે સ્નેહ રાખે એ જ સુમિત છે, અને જેનું હૃદય પુષ્પ જેવું છે એ જ કુસુમ છે. આ બંને યુગલને અને તેમજ એમના લઘુ ભ્રાતા લક્ષ્મણ, બિનતભાઈ તેમજ મોનિકાબેન, આ બંને યુગલોને ખૂબ ખૂબ હૃદયથી અમે તમારા બંને યુગલો પાસે ખૂબ અપેક્ષા રાખીએ છીએ. અને એ અપેક્ષા ધર્મ સંબંધિત છે. તમે તમારા કુળનું નામ આગળ વધાવો, તમે તમારા દાદા માવજી બાપાનું નામ આગળ વધારો, એવી અપેક્ષા અમે તમારી પાસે રાખીએ છીએ. વૈષ્ણવીય સંસ્કારનો વારસો તમે તમારા બાળકોમાં આપો. મને ખૂબ આનંદ છે કે એમની આગલી પેઢી સમર્પિત બની, એમણે બ્રહ્મ સંબંધ લીધું છે, અમારા સેવકો થયા છે. તમારો પરિવાર એ અમારો જ પરિવાર છે. અમે આ બંને યુગલોને અંતઃકરણથી ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ આપીએ છીએ. હું જે કાંઈ લઈને આવ્યો છું બધું જ આપીને જઉં છું. ઘણું બધું લઈને આવ્યો હતો, પણ આજે આ કથાની પૂર્ણાહુતિના દિવસે કાંઈ પણ લઈ જવાની ઈચ્છા નથી. જે લઈને આવ્યો બધું જ તમને સોંપીને જાઉં છું. તમે સુખી થાઓ, તમે ધર્મશીલ બનો, તમે ધનવાન બનો, તમે ધન્યવાન બનો, તમે ભાગ્યવાન બનો. તમારા જીવનમાં ધર્મ આવે, તમારા જીવનમાં ભક્તિ આવે, તમારા જીવનમાં વૈષ્ણવી સંસ્કાર આવે. ખૂબ ખૂબ અંતઃકરણથી આશીર્વાદ આપું. ખાસ કરીને અમારા બધા જ બાળકો કર્મ જે રોજ આ 7 દિવસ દરમિયાન 3 થી 4 દિવસ
મુકામેથી અહીંયા કથાથી મુકામે પધરાવા આવતો. ગઈકાલની જ વાત છે. આ જો વૈષ્ણવી સંસ્કાર, હું એને હસતા હસતા પૂછું કે બેટા તારી પાસે લાયસન્સ છે? કોઈ રોકશે તો? આ જરાય ખોટું નથી બોલતો, મારા શબ્દોમાં જરાય અસત્ય નથી. એણે મને શું જવાબ આપ્યો? મને કોણ રોકે? મારી સાથે આપ બેઠા છો. આ વૈષ્ણવી સંસ્કારનો વારસો, આ ગઈકાલનો જ પ્રસંગ છે. આ કર્મના શબ્દ છે. એક દ્રઢ વિશ્વાસ 7 દિવસમાં બાળકોની અંદર પ્રગટ થયો છે. આ કથાનું ફળ છે. સાચું ફળ એ જ છે કે આપણા બાળકો વૈષ્ણવી સંસ્કારથી સિંચિત બને. આ કોણે એને શીખવાડ્યું? આ કોણે એને પાઠ ભણાવ્યો? આ ભાગવત ભગવાનની જ આ બાળકો ઉપર કૃપા થઈ છે. ચિરંજી કર્મ, ચિરંજી ધ્યાની, હરમન તેમજ આ સમસ્ત સભાયા પરિવાર, આ નાનકડો હરમન પણ નાનો છે પણ વૈષ્ણવ છે. વૈષ્ણવ બન્યો છે. મારું બ્રહ્મ સંબંધ પણ એને લીધું છે. હું મહાપ્રભુજીના ચરણોમાં એ જ વિનંતી કરું કે મોટો થઈને એક મોટો વૈષ્ણવ બને. ખૂબ ખૂબ હૃદયથી આ સભાયા પરિવારને અંતઃકરણથી આશીર્વાદ આપી આવા નવા સદસંકલ્પો, મનોરથો આપના પરિવાર દ્વારા વૈષ્ણવજન હિતાય વૈષ્ણવજન સુખાય, જનહિત કલ્યાણ માટે. કારણ કે આ કોઈ પરિવારનો પ્રસંગ નથી, આ કોઈ કુટુંબનો પ્રસંગ નથી. આ ભાગવત સત્સંગ કોઈ પારિવારિક પ્રસંગ નથી. આ ઉત્સવ પાછળ, આ કથા પાછળ જનહિતની ભાવના છે. વૈષ્ણવના સુખ અને વૈષ્ણવના કલ્યાણની ભાવના રહેલી છે. જો પારિવારિક જ પ્રસંગ હોત તો કદાચ એમના પરિવારના અંગત જ સદસ્યને અહીંયા હાજરી હોત, પરંતુ એમની એવી ભાવના કે અધિકથી અધિક વૈષ્ણવ આ ભાગવત સત્સંગને પામે અને એ માટે એમને સુંદર સુંદર વ્યવસ્થાઓ કરી. ગરમીનો સમય ચાલે છે તો વૈષ્ણવોને કંઈ ગરમી ન થાય એવું સ્થાન નક્કી કરવામાં આવ્યું. પહેલા જ દિવસથી સ્થાન નાનું પડ્યું, વ્યવસ્થાઓ બદલવામાં આવી. પહેલેથી કંઈ નક્કી ન હતું, એવું વિચાર્યું પણ ન હતું, પણ પહેલા જ દિવસથી વૈષ્ણવ આપ બધાએ એ મનોરથી માટેનો પ્રેમનો દર્શન કરાવ્યો. આપે આપના પ્રેમને ઝાંકી પ્રેમના દર્શન કરાવ્યા, આપની કરુણાના દર્શન કરાવ્યા. આ અમારો જ પ્રસંગ છે એવું મનોરથીને બતાવ્યું.